નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ગુજરાતના વકીલોને કાળઝાળ ગરમીમાં મોટી રાહત, હવે 4 મહિના સુધી કાળો કોટ પહેરવામાંથી મુક્તિ। વૈશ્વિક ક્રૂડ સંકટ વચ્ચે ભારતની દરિયાદિલી, માત્ર એક ફોન પર જ પાડોશી દેશ શ્રીલંકાને 38,000 મેટ્રિક ટન ઈંધણ મોકલાવ્યું। એલપીજીની અછત વચ્ચે સરકારની ઢીલી કામગીરી, 10 દિવસમાં માત્ર 12,000 કનેક્શન જ પીએનજીમાં ફેરવાયા। ઈરાન યુદ્ધ અને કથળતી અર્થવ્યવસ્થા મુદ્દે ટ્રમ્પ ભરાયા, સમગ્ર અમેરિકામાં નોર્થ કિંગ્સ વિરુદ્ધ પ્રદર્શનો ફાટી નીકળ્યા। પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટરે 25 રૂપિયાનો વધારો, મોંઘવારીએ ડોનાલ્ડ ટ્રમ્પને એકતા દેખાડી, અમેરિકા સરળતાથી હાર માનવા તૈયાર। પાટીદારોની સૌથી જૂની સંસ્થાનું સંચાલન હવે રાદડિયાના હાથમાં, કહ્યું સમાજનો હું આભારી છું। વડોદરાના રાજકારણમાં નવો વળાંક, ભાજપના એક સમયના દબાંગ નેતા મધુ શ્રીવાસ્તવની પુત્રી કોંગ્રેસમાં જોડાઈ। મિડલ ઈસ્ટનું યુદ્ધ બનશે વિશ્વ માટે કાળ, ગ્રહોનો સંહારક યોગ લાવશે મોટી તબાહી, ગુજરાતના બાબા વેગાની ભયંકર આગાહી। ગુજરાતના 38,000થી વધુ પરિવારોના ખુલશે ખુશીઓના દ્વાર, પોતાના ઘરનું સપન થશે સાકાર। મન કી બાતમાં પીએમ મોદીનો ઉકાર, વિશ્વમાં પેટ્રોલ ડીઝલનું સંકટ પણ ભારત દરેક પડકાર સામે લડવા સક્ષમ। 2025માં ભારતમાં મહિલાઓના વેતનમાં પુરુષો કરતાં ઝડપથી વધારો, પરંતુ આવકની અસમાનતા હજુ પણ યથાવત। રાજ્યમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષાનો પ્રારંભ, સુરતમાં 20,000થી વધુ વિદ્યાર્થીઓ આપશે કસોટી। ખાડી યુદ્ધની માઠી અસર, ગુજરાતના પ્લાસ્ટિક ઉદ્યોગમાં 70% સુધીનો ભાવ વધારો, 50,000 એકમો પર મંદીનું જોખમ। બનાસકાંઠાના ડીસામાં બટેકાની આડમાં લઈ જવાતો 1.9 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો। લગ્ન માટે વરરાજાનો ડોપ ટેસ્ટ અનિવાર્ય બને, આપ સાંસદે લોકસભામાં કાયદો બનાવવાની કરી માંગ। સુરતીઓ માટે ખુશખબર, સુરત મેટ્રો રેલનો ટ્રાયલ રન શરૂ, ડ્રીમ સિટીથી અલથાણ વચ્ચે દોડી મેટ્રો ટ્રેન, પ્રોજેક્ટ આખરી ઓફ તરફ। ગુજરાતમાં ફરી વળશે માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અમદાવાદ સહિતના રાજ્યભરમાં વરસાદની આગાહી। અમદાવાદના પશ્ચિમ વિસ્તારોને ટ્રાફિકમાંથી મોટી રાહત, સીએમ ભૂપેન્દ્ર પટેલે સત્તાધાર જંકશન પર નવા ફ્લાયઓવર બ્રિજનું કર્યું લોકાર્પણ। મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધની આહટ, અમેરિકાનું ધાતક યુએસએસ ત્રિપોલી તૈનાત, ઓપરેશન એપિક ફ્યુરી હેઠળ ઈરાનના 11,000 ઠેકાણાઓ પર બોમ્બમારો। નેપાળી પીએમએ કહ્યું એ કરી બતાવ્યું, જેન ઝેડ આંદોલનમાં માર્યા ગયેલા 27 વિદ્યાર્થીઓના પરિવારને આપી સરકારી નોકરી। મુંબઈ પોલીસના હાથે જામતારાનો 8/5 સાયબર ઢગ ઝડપાયો, 10 રાજ્યોમાં ફેલાવેલું કરોડોનું નેટવર્ક ઉઘાડું। સુરેન્દ્રનગરના સાયલામાં પોલીસનો ફિલ્મી વેશ પલટો, 25 ગેરકાયદેસર ખાણો પર દરોડા, 7 શ્રીમકોનું રેસ્ક્યુ અને કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો। ગાંધીનગર સેક્ટર 30 સર્કલથી ચિલોડા હાઈવે પર ભીષણ અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે કારના ફૂસરા ઉડ્યા, 2 લોકો ગંભીર ઇજાગ્રસ્ત। જૂનાગઢમાં પટેલ કેળવણી મંડળનો વિવાદ વકર્યો, ટ્રસ્ટીના પુત્ર ચેતન ફળદુનો ધારાસભ્ય અને વાલીઓ વિરુદ્ધ અભદ્ર વાણી વિલાસ। પશુપાલકો માટે મહત્વના સમાચાર, સરકારી પશુ દવાખાનામાં હવે સારવાર માટે ચૂકવવો પડશે સાર, 1 એપ્રિલથી લાગુ। નવસારી આતંકવાદી ષડયંત્ર કેસમાં મોટો વળાંક, હવે એનઆઈએ સંભાળશે તપાસનો દોર, જૈશ અને અલ કાયદા કનેક્શન ખુલવાની શક્યતા। ભાવનગરના મહુવામાં શિક્ષક બન્યો વિદ્યાર્થી, ડમી વિદ્યાર્થી બની 3 પેપર આપી દીધા, શિક્ષણ જગતમાં ખળભળાટ। વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતને ઐતિહાસિક સફળતા, કચ્છમાં 1 દાયકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ઘોરડાના બચ્ચાનો જન્મ। ભાજપ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને આજે વિધાનસભામાં પોતાનું રાજીનામું સુપ્રત કર્યું નહીં। પંજાબમાં ગુરુ ગ્રંથ સાહેબના અપવિત્ર પર હવે આજીવન કેદ સુધીની સજા થશે, મુખ્યમંત્રી માનની જાહેરાત।
અખિલેશ યાદવે કહ્યું કે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરતી પાર્ટીના નેતાઓએ રેલી માટે તેમના સરકારી કર્મચારીઓ પર આધાર રાખવો પડ્યો. પશ્ચિમ બંગાળમાં જો બીજેપીની સરકાર બની તો લોકો નોનવેજ નહીં ખાઈ શકે, બોલી સીએમ મમતા બેનર્જી. પાકિસ્તાન સુપરફાસ્ટ ભિખારી બન્યો, ફરી એકવાર ભીખ માંગવા કટોરો લઈને IMF પાસે પહોંચ્યો. યુદ્ધ વચ્ચે રાજકીય ગરમાવો, મોદીએ વિપક્ષને કડક શબ્દોમાં આપી ચેતવણી. અમદાવાદના સરખેજમાં પાર્સલની આડમાં ચાલતું દારૂનું નેટવર્ક ઝડપાયું, રાજસ્થાનના સખાની ધરપકડ. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર, લેસર શો અને નર્મદા આરતીના સમયમાં ફેરફાર. રાજ્યની 53,000 આંગણવાડી બહેનોને થશે મોટો લાભ, ગુજરાત સરકારે કર્યું છે વિશેષ આયોજન. ઓસ્ટ્રેલિયામાં દેખાયું કયામતનું મંજર, બપોરે અચાનક જ લાલછોળ થયું આકાશ. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા 11 કરોડ લોકો સાવધાન, 1 એપ્રિલમાં થવા જઈ રહ્યા છે મોટા ફેરફાર, ખિસ્સા પર થશે ડાયરેક્ટ અસર. શ્રીમોકોનું પલાયન રોકવા હર્ષ સંઘવીની મોટી જાહેરાત, 5 કિલોના LPG સિલિન્ડર આપવાનો નિર્ણય, કાળાબજારીઓને પણ ચેતી જવા કરી તાકીદ. લોકડાઉનની તૈયારીઓ શરૂ, દુનિયાના 5 મોટા દેશોમાં પેટ્રોલ ડીઝલ ખૂટ્યું, શું ભારત સુરક્ષિત છે? ગભરાશો નહીં, સરકાર પાસે પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક, 94,000 મેટ્રિક ટન LPG લઈને વધુ 2 જહાજો આવી રહ્યા છે ભારત. ફોન અને સ્માર્ટ વોચ પર મંડરાઈ રહ્યું છે જોખમ, સરકારી એજન્સીઓએ જાહેર કરી મહત્વની ચેતવણી. આસામમાં પણ UCCની તૈયારી, 4 લગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવશે, અમિત શાહે કરી મોટી જાહેરાત. અફઘાનિસ્તાનમાં પ્રચંડ પૂર સાથે ભૂસ્ખલન અને વાવાઝોડાએ મચાવી તબાહી, 17 લોકોના મોત, અનેક લોકો ઘાયલ. નર્મદા પરિક્રમા દરમિયાન તિલકવાડમાં પરિક્રમાવાસીઓ પર કૂતરાનો આતંક, 16 શ્રદ્ધાળુઓને બચકા ભર્યા. ફ્લાઇટમાં મનપસંદ સીટ માટે હવે નહીં ચૂકવવા પડે વધારાના પૈસા, 20 એપ્રિલથી 60% સીટો મળશે ફ્રી. ગુજરાતમાં દલિતો અને આદિવાસીઓ સામે અન્યાયનું મોડલ, રાહુલ ગાંધી. TMC સાંસદ મહુવા મોહિત્રાનો ગુજરાતીઓ પર પ્રહાર, અપમાનજનક નિવેદનથી ભડક્યો રોષ. LPG કટોકટી વચ્ચે કેન્દ્ર સરકારે પેટ્રોલ પંપ પર કેરોસીન વેચવાની છૂટ આપી. અમરેલીના સાવરકુંડલા ખાંભા પંથકમાં પવન સાથે માવઠું, પાક નુકસાનની ભીતિથી ખેડૂતોના જીવ અદ્ધર. અમરેલીમાં ધરતી ધ્રુજી, 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, સદનસીબે જાનમાલનું નુકસાન નહીં. મારી હત્યાનું ષડયંત્ર રચ્યું, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ.